28મી ફેબ્રુઆરીએ સવારે ઇઝરાયલ ને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ 100 કલાકથી વધુ સમય પસાર કરી ચૂક્યું છે. અમેરિકાનો એમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને યુદ્ધ દિશાવિહીન દિશામાં આગળ વધી રહ્યું છે. ઈરાને શનિવારે સાંજ સુધીમાં એટલે કે યુદ્ધ શરૂ થયાના 12 કલાકમાં જ 1 ડઝનથી વધારે દેશોમાં હુમલા કરી અને યુદ્ધને 12 કલાકમાં 12 દેશોમાં ફેલાવી દીધું. એક બાજુ ઈરાન છે જે સંખ્યાબંધ દેશો સામે લડે છે. એ બધા દેશો એના દુશ્મન નથી, પણ એ બધા દેશોમાં અમેરિકાના લશ્કરી મથકો છે. અમેરિકા ત્યાંથી હુમલા કરે છે. એટલે ઈરાન પોતાના બચાવમાં અથવા તો હુમલો થાય એની પહેલા સાવચેતી રૂપે જ્યાં જ્યાં અમેરિકી લશ્કરી મથકો છે એના ઉપર હુમલો કરી રહ્યું છે. એમાં કતાર, યુએઈ, સાઉદી અરબ, સાયપ્રસ, તુર્કી ઘણા બધા દેશો આવી જાય છે. ઈરાક, ઈરાનનો પડોશી. ઇઝરાયલમાં સુધી પણ ઈરાને હુમલા કર્યા છે, કારણ કે ઈરાનના જે મિસાઇલ્સ છે એની રેન્જમાં બધા દેશો આવી જાય છે. પછી ઈરાને રણનીતિ બદલી પણ છે. માત્ર અમેરિકી મથકો નહીં, અમેરિકાની મદદથી ચાલતી રિફાઇનરીઓ ઉપર પણ હુમલા કરવાના શરૂ કર્યા છે. એટલે યુદ્ધ એ રીતે વ્યાપક થયું છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાને એકથી વધુ રીતે નુકસાન થતું દેખાય છે. એક તો અમેરિકાએ એવું સ્વીકાર્યું કે અમારા 3 વિમાનો, ફાઇટર વિમાનો F-15 પ્રકારના, એ ફ્રેન્ડલી ફાયરમાં તૂટી પડ્યા. એ વિમાનની ઓછામાં ઓછી કિંમત $6 કરોડ છે એકની. એવા 3 તૂટી પડ્યા છે. ફ્રેન્ડલી ફાયર શું છે કે ભાઈ મિત્ર દેશો દ્વારા અથવા પોતાની સેના દ્વારા પોતાનું વિમાન તોડી પાડ્યું હોય તો એ ફ્રેન્ડલી ફાયર કહેવાય. એવા કિસ્સા ભારતમાં બન્યા છે, દુનિયામાં બીજે બન્યા છે. પણ મિલિટરીમાં એવી કહેવત છે કે ફ્રેન્ડલી ફાયર ઇઝ મોસ્ટ એક્યુરેટ. એટલે અમેરિકા દુશ્મન દેશ ઉપર હુમલો કરવા જાય ત્યારે કદાચ ટાર્ગેટ જરા ચૂકી જાય એવું બને, પણ પોતાના જ વિમાન ઉપર હુમલો કરે ત્યારે પરફેક્ટ રીતે થાય. ફ્રેન્ડલી ફાયરની આ કહેવત કહેવા એવું માગે છે કે ખરેખર ફ્રેન્ડલી ફાયર હતી કે અમેરિકાને ઈરાન કે પછી કોઈ બીજા દુશ્મન દેશે ખરેખર ડામ દીધો છે. એટલે જો નુકસાન થયું હોય તો એને છુપાવવા માટે પણ ફ્રેન્ડલી ફાયર શબ્દ વાપરવામાં આવતો હોય. બીજી અમેરિકાની સ્થિતિ એવી છે કે અમેરિકાના યુદ્ધમાંથી શું મેળવવું એ ખબર નથી. આખી દુનિયાના લશ્કરનો નિયમ છે કે યુદ્ધ શરૂ થાય કે મિલિટરી ઓપરેશન શરૂ થાય. મિલિટરી ઓપરેશન એટલે સામાન્ય ખતમ કરવા માટે કર્યું હતું એવું નાનકડું, અને આ યુદ્ધ છે કાયદેસરનું. આ માત્ર ઓપરેશન નથી, એટલે કેટલા દિવસ ચાલશે એ ખબર નથી, પણ એનો અંદાજ હોય. અમેરિકાની સ્થિતિ અત્યારે એવી છે કે એમને ખબર નથી ક્યાં સુધી ચાલશે. કાયદેસર રીતે એવું કહી શકાય કે લશ્કર ક્યાં લડે છે ટ્રમ્પને જાણ નથી, અથવા તો એમાં ફાંફા મારે છે. કારણ કે ટ્રમ્પ એવું કહે છે કે 4-5 અઠવાડિયા ચાલશે અને લાંબુ પણ ચાલશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો એવું કહે છે કે ઈરાન પાસે તો આટલા બધા મિસાઇલ છે, ઈરાન આપણને નુકસાન કરી રહ્યું છે, આ બધા ક્યાંથી આવ્યા એ અમે ક્લુલેસ છીએ. તો માર્ક રૂબિયોના બયાનમાં એ પોતે ડરેલા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી વળી એવું કહે છે કે આગળ શું કરવું એ અમે જોઈશું. જેને સૌથી વધુ ખબર હોય એવા અમેરિકાના ચીફ ઓફ જોઈન્ટ સ્ટાફ જનરલ ડેન કેન એવું કહે છે કે યુદ્ધમાં શું હાંસલ કરવું એનો આપણી પાસે કોઈ ચિતાર નથી, આપણી પાસે કોઈ તૈયારી નથી. તો આવી રીતે થતું લશ્કરી ઓપરેશન છે એ રસ્તા ઉપર થતી મારામારી જેવું લાગે. કારણ કે યુદ્ધમાં ક્યારે શું કરવું અને બ્લુપ્રિન્ટ તૈયાર હોય. જરૂરી નથી કે તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે વર્તી શકો, પણ તમને ખબર હોય કે ભાઈ 1 અઠવાડિયું ચાલશે, 5 દિવસ ચાલશે, 5 દિવસના 7 થાય, પણ 5ના 50 થાય. અને અમેરિકાના દુર્ભાગ્ય એને હંમેશા એવું થયું છે. 2001માં ઈરાક, 2001માં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો તો થોડા જ દિવસોમાં સત્તા પરિવર્તન કરી શક્યા અને પછી પોતે 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા. ભલે અફઘાનિસ્તાન સંપૂર્ણ જીતી ન શકાયું, પણ ઘણા અંશે સફળતા મળી, નિષ્ફળતા પણ મળી. 2003માં ઈરાકમાં હુમલો કર્યો, ટાર્ગેટ સદ્દામ હતો, થોડા સમયમાં સદ્દામ હુસેનને ખતમ કરી શકાયો, અહીંયા સત્તા બદલી ગઈ. ઈરાનમાં હુમલો કરીને શું કરવું છે? સત્તા બદલવી છે તો કોણ સત્તામાં આવશે? ક્લિયર નથી. ખોમૈનીનું મૃત્યુ આવડા મોટા હુમલો પાછળ માત્ર એક જ ઉદ્દેશ હતો, તો એ તો પહેલા દિવસે જ પૂરો થઈ ગયો, પછી શાંત થઈ જવી જોઈએ વાત, પણ એ થઈ નથી. ખોમૈનીના મૃત્યુથી ઈરાનને ફરક પડશે. ઇઝરાયલને એ વાતના 100% માર્ક આપવા પડે કે એણે પૂર્વ તૈયારી કરી, ખોમૈનીની દૈનિક જીવન ઉપર નજર રાખી, બધા સીસીટીવી કેમેરા હેક કરીને જોઈ લીધું ક્યાં જાય છે, કોને મળે છે, અને મહત્વની મિટિંગ સવારે 7:30 હતી ત્યારે જ એમને ઉડાવી દીધા. તો દુશ્મન તરીકે ઇઝરાયલે બરાબર કામ કર્યું. એમના બધા જ દુશ્મનો ખોમૈની અને ઈરાનની ટોચની નેતાગીરી એક સાથે ઉડી ગઈ. પણ એનાથી શું સાબિત થયું?
ઈરાને શરણાગતિ સ્વીકારી? ના. ઈરાન તો ઉલટાનું એવું કહે છે કે અમારી પાસે ડ્રોનનો જથ્થો છે, બેલેસ્ટિક મિસાઇલ છે 1500 જેટલી, અને અમારી પાસે હોર્મુઝની ખાડી છે, એ બધું અમે બંધ કરીશું અને અમારા લડતા રહીશું. તો એમ લડતા રહીશું તો અમેરિકા પહોંચી વળશે ખરું? બીજી વાત જોવાની એ છે કે ઈરાન એકલો છે, એના કોઈ સાથીદાર દેશો અત્યારે નથી. એને સાથીદાર ગણી શકાય તો હુથી અને હિઝબુલ્લા નામના સંગઠનો છે જે આતંકવાદી ગણાય છે. એમણે પણ ઇઝરાયલ ઉપર અને જ્યાં પોતાનું ચાલે છે ત્યાં પ્રહાર શરૂ કર્યો, પણ કોઈ દેશો નથી, સંગઠનો છે. ઈરાનના પક્ષે કોઈ દેશ નથી આવ્યો. તો ઈરાન એકલું 12-13 દેશો સામે લડે છે, જ્યારે ઈરાન ઉપર હુમલો અમેરિકા, ઇઝરાયલ અને અમેરિકાના સાથી દેશો કરી રહ્યા છે. અમેરિકાના સાથી દેશોમાં અત્યારે કોઈની સાથે ઊભા તૈયાર નથી. આ પણ એક મોટી નિષ્ફળતા છે. 2001ના અફઘાનિસ્તાન હુમલા વખતે, 2003ના ઈરાક હુમલા વખતે ઈરાન સાથે બ્રિટન ને એવા બધા જ દેશો એની ઉછળાની માફક જોડાયેલા હતા. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ટોની બ્લેર ની એ મોટી મૂર્ખામી હતી, જેમણે પાછળથી સ્વીકાર્યું કે અમેરિકા જે હુમલો કરે ત્યાં અમારે કૂદી ન પડવાનું હોય, પણ અમે એવા ભોળા કે અમે કૂદી પડ્યા અને પછી એનું નુકસાન નહીં ભોગવ્યું. અત્યારે સ્ટારમર વડાપ્રધાન છે, એણે ના પાડી દીધી કે અમારું એરબેઝ છે એ ઈરાન પર હુમલો કરવા માટે નથી વાપરવાનું. પછી આ પણ પાડી, પણ પહેલા ના પાડી દીધી. એવી રીતે સ્પેને કહી દીધું કે ભાઈ અમારે ત્યાં તમારું મથક છે બરાબર છે, પણ ઈરાન ઉપર હુમલા કરવા વાપરશો નહીં. તો અમેરિકાને એવું હતું કે દરેક સાથી દેશો અમારી હામાં હા મિલાવે, એવું આ વખતે બન્યું નથી. ટ્રમ્પ અને અમેરિકાનું સત્તાવાર બયાન એવું છે કે આ યુદ્ધમાં શું કરવાનું છે, તો કે ભાઈ ઈરાનના મિસાઇલ ખતમ કરવાના છે. ઓકે, ઈરાનના મિસાઇલ ખતમ થઈ ગયા પછી તમે શું કરશો એની કોઈ બ્લુપ્રિન્ટ છે નથી. સામે પક્ષે ઈરાને મિસાઇલ ખતમ થાય કે ન થાય, જે દેશો ગલ્ફમાં સલામત મનાતા હતા, દુબઈ ને કુવૈત, એ બધામાં હુમલા કરી અને સાબિત કરી દીધું છે કે તમે માત્ર શાંતિની વાતો કરીને જીવી નહીં શકો. કારણ કે એ બધા દેશો પોતાની ભૂમિને અમેરિકાને આપી રહ્યા છે ઈરાન વિરુદ્ધ ઉપયોગ કરે. એટલે આપણે જેમ પાકિસ્તાનને વારંવાર ચેતવણી આપીએ છીએ કે તમારી ભૂમિને આતંકવાદ માટે ન આપો, ભારત વિરુદ્ધના આતંકવાદ માટે ન આપો, એવું જ ઈરાનને લાગુ પડે છે. અગાઉના યુદ્ધો કરતા એ રીતે પણ અલગ છે કે અમેરિકી સૈન્ય ઈરાનની ભૂમિ ઉપર નથી ઉતર્યું. ઈરાન ઉપર હુમલા થાય છે, અમેરિકી વાયુ સેના કરે છે, અમેરિકી નૌકાદળ છે એ જહાજ ઉપરથી કરે છે અને મિસાઇલો દ્વારા કરે છે. એટલે કે બધું અધરતાલ આકાશમાં ચાલે છે. યુદ્ધનો મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમે જ્યાં ઊભા ન હો જમીન ઉપર ત્યાં સુધી તમે વિજેતા ગણાતા નથી. કારણ કે કોઈ પણ યુદ્ધમાં તમે વિજયી ક્યારે થયો કે ભાઈ તમે અહીંયા સુધીની ભૂમિ લઈ લીધી છે. જેમ કે બેટલ ઓફ લોંગેવાલામાં ભારતે કે ભાઈ અહીંયા સુધી કે કરાચી સુધી અમે પહોંચી ગયા, પછી પાકિસ્તાન શરણાગતિ સ્વીકારે. તો આ યુદ્ધમાં અમેરિકાએ એ નક્કી નથી કર્યું કે અમે ઈરાનમાં અમારી ભૂમિદળ એટલે ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતારીશું કે નહીં. એ હજુ નક્કી નથી. હવે નક્કી થાય તો એનું આયોજનમાં પણ સમય લાગે. ધારો કે અમેરિકી સૈન્ય તૈયાર છે તો પણ હવે નક્કી કરવાનો મતલબ સાફ છે કે અમેરિકાને ખબર નથી કે આપણે ખરેખર શું કરવું છે. એ પણ એક એની નિષ્ફળતા બતાવે છે. અમેરિકાનું લશ્કર જગતમાં સૌથી શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી. ના, એવું ન કહી શકાય, એમાં બિલકુલ શંકા છે. કારણ કે માત્ર મોંઘા વિમાનો, કદાવર યુદ્ધ જહાજો, પરમાણુ બોમ્બ, મિસાઇલ્સ, બંકર બ્લસ્ટર બોમ્બ એ બધું હોવાથી યુદ્ધ નથી જીતી શકાય. રશિયા યુક્રેનમાં એનો સામનો કરે છે, અમેરિકા ઈરાનમાં એનો સામનો કરશે કે નહીં અત્યારે ખબર નથી, પણ ભૂતકાળમાં એવું બન્યું જ છે. અમેરિકા જેના ઉપર મૂછે લીંબુ લટકાવીને ફરે છે એ યુદ્ધ જહાજો જેરાલ્ડ ફોર્ડ અને અબ્રાહમ લિંકન બેશક મોટા છે, પણ એને નુકસાન થઈ શકે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની પાસે બિસ્માર્ક, ટિપિડ્સ એવા કદાવરી જહાજો હતા અને દુશ્મન દેશોએ ડૂબાડી દીધા. તો જર્મનીનું બધું જ ગુમાન સમુદ્રના તળિયે પહોંચ્યું. એ જ બીજા વિશ્વયુદ્ધમાં જાપાન પાસે દુનિયાના સૌથી મોટા યુદ્ધ જહાજો અને વિમાનવાહક જહાજો હતા. એ પણ અમેરિકાએ ડૂબાડી દીધા અને પછી જાપાન ઉપર પરમાણુ પ્રહાર પણ કર્યો. કહેવાનો અર્થ એ છે કે મોંઘા શસ્ત્રો, વધુ શસ્ત્રો, આધુનિક શસ્ત્રો હોવાથી દર વખતે યુદ્ધ નથી જીતાતા. યુદ્ધ જીતવામાં એક જરૂર લેવલની પણ પડે છે અને અત્યારે એની જ કસોટી થઈ રહી છે.